અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ એના વડનગરની અંદર જે સ્કૂલમાં એ ભણાતા એ સ્કૂલ છે એક મહેલ જેવી પ્રેરણા સ્કૂલ, આખા હિન્દુસ્તાનના બાળકો આવે જોવા માટે થઈ એવી સ્કૂલ એણે બનાવી. અને તમે પણ આવી મહેલ જેવી સ્કૂલ બનાવી એટલે હું ખરેખર જેને વિચાર આવ્યો એને, એના ટ્રસ્ટીઓને, બધા દાતાઓને ખરેખર દિલથી આભાર માનું છું અને અભિનંદન આપું છું. મેં તો એક ખાલી વિધાનસભાની અંદર ગયા બજેટની અંદર એક ભાષણ કરેલું હતું. એમાં હું મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યો હતો. એ સરકારી કોલેજ છે. એ કોલેજની જે રાજમહેલ હતો જૂનો એમાં બેસતી હતી, પણ એ ખંડેર થઈ ગયો એટલે નવું મકાન બનાવીને બહાર મૂકી દીધું અને આ મહેલને છોડી દીધું. એટલે અમારા બધા જ વિદ્યાર્થીઓને ખૂબ પીડા હતી કે આ જૂનું જે આપણું બિલ્ડિંગ છે એ ફરી પાછું હતું એવું થાય તો આપણે એની સાથે કનેક્ટ થઈ શકીએ. મેં કીધું, થોડોક ભાવુક થઈને કીધું તો એ વખતે કે અમારી માના કપડાં તૂટી ગયા છે તો સરકાર બનાવી આપે. અને એને બનાવી આપે. 36 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપ્યા. એમાં 36 કરોડ રૂપિયા એટલે ભાવનાની અસર કેટલી મોટી થતી હોય છે. એટલે અહીંયા આપણા વિસ્તારની અંદર હમણાં સ્કૂલો પાછળ ખૂબ જાગૃતિ આવી. વિસાવડાની અંદર ખૂબ રાજીપો થાય કે આવું સરસ બિલ્ડિંગ બનાવ્યું. બખરલાની અંદર ખૂબ સરસ મકાન બનાવ્યું. ફટાણાની અંદર પણ ખૂબ સારામાં સારું મકાન બની રહ્યું છે સ્કૂલનું. એમ હવે બીજી જગ્યાએ પણ જ્યાં જઈએ ત્યાં સૌથી પહેલા સારામાં સારું બિલ્ડિંગ કયું તો આપણું ઘર ન હોવું જોઈએ, આપણી નિશાળ હોવી જોઈએ કે જ્યાં આપણા બાળકની જે પાયાની કેળવણી છે એ જે જગ્યાએથી એને મળે છે. અને આવું સરસ બિલ્ડિંગ બનાવ્યું, વિચાર આવ્યો. દાતાઓએ ખૂબ ઉદારતાથી આટલું સરસ બિલ્ડિંગ બનાવીને પાછું બધામાં રસ લઈને કામ કર્યું. અને પાછું ડાપણ એટલું છે, નહીતર આપણે દોઢ ડાપણ કરીએ કે હું કહું એ પ્રમાણે જ બાંધી દેવું જોઈએ. પણ ટ્રસ્ટીઓ એમ ના કીધું, આર્કિટેક્ટ કે એ પ્રમાણે જ બાંધવું. એટલે હું શૈલેષભાઈને અભિનંદન આપું કે એણે કોમ્પ્રોમાઇઝ કોઈ જગ્યાએ ન કર્યું અને બધું જ સારામાં સારું. એની લેબોરેટરી જુઓ, એનો હોલ જુઓ, એના ક્લાસરૂમ જુઓ, એની હોસ્ટેલ જુઓ, બધું જ. અને અત્યારે જે પ્રાઇવેટમાં ભણવાનો જે મોહ જાગ્યો છે એ મોહમાંથી બહાર આવીએ. એ તો થોડું કમાવા માટે જ નિશાળો ઊભી થાય છે. હશે કોઈ થોડી ઘણી, બાકી આ નિશાળની અંદર જે શિક્ષકો છે એ શિક્ષકો હંમેશા મેરિટમાં નંબર 1 આવતા હોય એને જ આવે, બીજા કોઈ આવે જ નહીં. એ સરકારી નિશાળ હોય, સામે છે એ આ નિશાળ હોય, પ્રાઇમરી સ્કૂલ હોય, જે હોય તે. માત્ર થોડું ઘણું આપણે એમાં સારું કરવું જોઈએ એ નથી કરતા. એને કારણે લોકો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવા મોકલે છે. એ સ્કૂલોનો પગાર કેટલો હોય ખબર છે? 5,000, 10,000 ને 15,000 તો બહુ થઈ ગયો. જ્યારે આ રાતડિયા સાહેબનો પગાર કેટલો છે ભાઈ? 1 લાખ રૂપિયા ઉપર પગાર આપે છે. એનો મતલબ છે કે એ હોશિયાર શિક્ષકો છે. તમારે બધાએ એની પાસેથી કામ લેવું જોઈએ. આપણા વિસ્તારની અંદર એક નિશાળો એવી હોવી જોઈએ કે જે રાજમહેલ હોય એવી વ્યવસ્થા આપણી સ્કૂલોમાં બધી જગ્યાએ કરવી જોઈએ. પછી ગામની અંદર તળાવો સારા હોવા જોઈએ, પાદર સારું હોવું જોઈએ, એમાં ઘટાદાર વૃક્ષો હોવા જોઈએ, ગૌશાળા હોવી જોઈએ, બીજી વ્યવસ્થા હોવી જોઈએ. અને એક લાઇબ્રેરી ફરજિયાત ગામમાં હોવી જોઈએ. અને એ અઘરું નથી. હું દાખલો આપું. હમણાં 2 ઉદ્યોગપતિના દીકરાના લગ્ન થયા. એક ઉદ્યોગપતિએ લગભગ 4-5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને એક ઉદ્યોગપતિના ગઈકાલે લગ્ન હતા એના દીકરાના. એને કોઈને બોલાવ્યા નહીં અને 10,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું. કેટલું આપ્યું? હવે 10,000 કરોડ રૂપિયા એક દિવસમાં ખર્ચી નાખ્યા હોત તો કે એની શક્તિ હતી નહોતી કે, પણ એણે એ ના કર્યું. એણે પૈસા ક્યાં વાપર્યા કે મારે દવાખાનાઓ બનાવવા છે, નિશાળો બનાવવી છે. જે ગરીબ મા બાપની અપંગ દીકરીઓ છે એને દર વર્ષે
પરણાવી દેવી છે. આ વખતે એને 500 દીકરીઓને પરણાવવાનું કામ કર્યું. જે અપંગ દીકરીઓ હતી એવી દીકરીઓને પરણાવી. આપણે પણ ખૂબ ખર્ચા કરીએ છીએ લગ્નની અંદર, અને લગ્નમાં બધા બહુ ખર્ચા કરે તો બહુ એનાથી લગ્ન લાંબુ ચાલે એવું નથી હોતું. 2 વર્ષ પછી પાછી કંકોત્રી ઘણી વખતે આવતી હોય છે. અને ઘણા સમૂહ લગ્નમાં મારા જેવાનો થાય છે લગ્ન તો લાંબુ જ ચાલે છે. એટલે એવું જરૂરી નથી કે આપણે લગ્નમાં બહુ ખર્ચા કરીએ તો થાય. અને હવે તો કેટલા ખર્ચા થાય છે. સાંજી કરીએ, વાળ વેચીએ, વાળ બંધ થઈ ગઈ હતી એ ફરી પાછી વેચવાની શરૂઆત કરીએ, સાંજી કરીએ, સાંજીમાં ખાવાનું કરો ને તમે પાછું બીજું કરો. હું તો કહું છું કે જે બીજું કરતા હોય ને ત્યાં એને જવું જ ના જોઈએ કોઈ દિવસ. આગેવાનોએ નક્કી કરવું જોઈએ, અમે નહીં જઈએ. બધા નક્કી કરો કે ભાઈ એ ખર્ચા. આ લગ્ન આપણે આટલા માટે કરીએ છીએ. લગ્ન છે એ સાત સંસ્કાર માટેના હોય છે, એને બદલે આપણે એમાં પણ એવું જ કરીએ. એટલે એ ખર્ચા જે બચે આપણે એના બાળકો જે ભણતા હોય એને સારું કરો. અહીંયા લાઇબ્રેરી બનાવો, બગીચો બનાવો, ગામના બહારના લોકો આવે તો અહીંયા રોકાવાનું મરજુ થાય એવું બધું વાતાવરણ કરો તો આ બધું થઈ શકે. વિસાવાડા ગામ અગ્રેસર છે ને કરી શકે એમ છે અહીંયા, અને પહેલેથી જ અગ્રેસર રહ્યું છે. બાપભાઈ ખોટા વખાણ નહોતા કરતા, સાચા કરતા હતા. દરેકે દરેક પ્રવૃત્તિઓમાં આઝાદી પહેલા અને આઝાદી પછી હંમેશા આ ગામ આગળ રહ્યું છે. અને કેટલાય એની પ્રવૃત્તિઓનો, એની એક્ટિવિટીઝનો હું સાક્ષી રહ્યો છું. અહીંયા હું ખરેખર ખૂબ આનંદ થાય છે કે આટલું સરસ કામ અને એમાં આટલી ઉદારતાથી. વિદેશમાં ભાઈઓ બેઠા છે તો ખાલી 2-5 ચોપડી ભણીને ગયા હશે, અને કેટલાય તો ભણાય નહીં હોય. અહીંયા માત્ર એની વતનની માટીની સુગંધ ત્યાં આટલી દૂરથી સંભળાત સારી આવતી હોય તો આપણે દુર્ગંધ ઊભી નહીં કરવી જોઈએ, આપણે પણ સુગંધ ઊભી કરવી જોઈએ અહીંયા, કે જેથી બધા લોકો અહીંયા આવે. અહીંયા વિશેષ વાત મારે નથી કરવી, કલેક્ટર સાહેબ વાત કરી હતી ટુરિઝમની. હું બધાએ દાન ખૂબ આપ્યું છે, અહીંયા બધા બેઠા છે ને. હવે મૂડી રોકાણ કરવા વિસાવાડામાં આવજો, કમાવા માટે આવજો. અને એ દિવસો પણ હવે દૂર નથી. આ અહીંયા વિસાવાડા મૂળ દ્વારકા યાત્રાનું ધામ છે. અહીંયાથી શરૂ કરીને છેક હર્ષદ માતાજી સુધી આટલો લાંબો બીચ છે. બાજુમાં મેઢા ક્રીક ડેમ છે, સૌથી વધારે પક્ષીઓ આવે છે. હર્ષદ માતાજીનું મંદિર છે. પોરબંદર અને સોમનાથથી યાત્રાળુઓ આવે, દ્વારકા જવાના જ છે. તો મૂળ દ્વારકા જે છે એ પણ એવું જ, એનાથી જરા પણ ઓછું નહીં એવું વિકસે એવું પ્લાનિંગ આપણે કરી રહ્યા છે. અને એના પરિણામો નજીકના ભવિષ્યમાં આપણે બધાને દેખાશે. આપણે શું કહેવાય, હજી ગાય લીધી ન હોય અને વાછડાના વખાણ કરવા એ મને યોગ્ય નથી લાગતા. હજી ગાય લીધી નથી, આપણે જ્યારે લેશું ત્યારે એના વાછડા અને વાછડીઓ કેવા આવશે એ પછી વાત કરીશું ક્યારેક. પણ વિસાવાડાની અંદર અહીંયાથી શરૂ કરીને છેક મ્યાણી સુધીની પટ્ટીમાં ખૂબ પોટેન્શિયલ છે ટુરિઝમનો. એ પોટેન્શિયલ આપણે એનું ડેવલપમેન્ટ કરવાના છીએ. પણ એના માટે આપણે બધાએ વાતાવરણ એવું બનાવવું જોઈએ. થોડીક તકલીફો થઈ છે હવે. આપણે પહેલા માણસો આવતા તો આપણો આવકારો વખણાતો. નવી પેઢીને હવે થોડાક ઓછું ગમે છે. તો મારી બધાને વિનંતી છે કે આ મહેમાનો આવે, બહારના લોકો આવે તો હરખથી આપણી છાતી તૂટી જાય એટલો ભાવ જે વિસાવાડામાં પહેલેથી પડેલો છે એ ભાવ બધી જગ્યાએ ઊભો થાય. કારણ કે મને ખબર છે અહીંયા અમે મેળો કરવા આવતા મોઢવાડાથી અહીંયા હાલીને છે અહીંયા સુધી, ત્યારે તો બધા જ અહીંયા દરેક ઘરે મહેમાનો આવે ને આગ્રહ કરીને લઈ જતા. અમે મજાકમાં એમ કહેતા કે ભાઈ ખાલી તમે એમ કહો કે બોરી ફરી આવજે, બાકી ખરેખર ઘરે લઈ જતા હતા. એવા આને મોટા દિલવાળા લોકો અહીંયા બધા વસે છે અને બધા જ લોકો અહીંયા સંપતી રહે છે. એટલે ફરીથી ધન્યવાદ આપી દાતાઓને અભિનંદન આપું. થોડી વાત લાંબી થઈ ગઈ, જમવાનો સમય છે. એટલે હવે આની અંદર વધારેમાં વધારે બાળકો ભણે. પ્રાઇવેટ સ્કૂલોમાં જતા હોય તો એ ન જાય ને અહીંયા ભણવા આવે અને અહીંયાનું શિક્ષણ છે મોડેલ સ્કૂલ બને. આજુબાજુના બધા લોકો એને અનુસરે એવી આશા સાથે
આપ સૌનો આભાર. ભારત માતા કી જય.